પણ મને હું કામ મારશો પણ આ વિડીયો. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. તો આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજ મારે જવાનું છે લેપટોપ લેવા. હા, તમે એકદમ સાચું સાંભળ્યું છે. હું બહુ એક્સાઇટ છું લેપટોપ લેવા હતું, અને અત્યારે નથી લેવાનું, અત્યારે ખાલી જોવા જવાનું છે. તો દીપકભાઈ બધા આવ્યા છે, દીપકભાઈ વડોદરાથી આવ્યા છે. તો એને લેપટોપમાં ફોનમાં એ બધી બાબતમાં બહુ ખબર પડે, કારણ કે એ સોફ્ટવેર એન્જિનિયર છે, વડોદરા એને જોબ છે. તો એ શનિ રવિ આવે એટલે અત્યારે આવ્યા છે. તો એ આવ્યા એટલે બધા જાવું હવે મસ્ત લેપટોપ જોવા. ને હું તો અત્યારથી એટલો એક્સાઇટ છું ને, એમ થાય અત્યારે જ જોવા આવ્યો તો બહુ એક્સાઇટ છું અંદરથી. પણ હવે બપોર પછી મેળ આવે, કારણ કે એ બપોર પછી અહીંયા આવે પછી અમે બધા જાય. હું, ચિરાગભાઈ, કાર્તિક, મયુર કાકા, અમે કેટલા 4 જણા થઈ, 5. હું, ચિરાગભાઈ, કાર્તિક, મયુર કાકા, દીપકભાઈ, એટલે 5 જણા થઈ. તો હવે જોઈ છે ને. અત્યારે તો જાઉં છું લાઇબ્રેરી. જો મેં ઠેલો પેક કરી લીધો છે. તો ઠેલો એ પેક થઈ ગયો છે ને. આજ તો દીવાબત્તી કરી લીધી છે સવારમાં વહેલા. દરરોજ થોડોક મોડો ઉઠું, આજ વહેલો ઉઠી ગયો છું, કારણ કે હસુભાઈને એને કંઈક ઘેરે લગ્ન હતા, એટલે એને વહેલા જવું પડે, એટલે પછી પાર્કિંગમાં મારે રહેવું પડે. એટલે પછી હું ઘડીક કલાક પાર્કિંગમાં હતો, એટલે મેં કહે પછી સવારે બ્લોગ ચાલુ કર્યો નહીં, ખોટો ટ્રાફિક હોય એટલે. તો હવે અત્યારે પહેલાં જાઉં વાંચવા, ને પછી આવીને લેપટોપ લેવા જાઉં. તો મિત્રો અત્યારે શું દુકાને, ને આપણે બેઠા છે મયુર કાકા, ને હું ને મયુર કાકા છે એ દુકાને, ને જેરા મામા મેકલા છે ઘેરે. આજ એને ઘેરે છે હવન કે કથા છે. આજના એને ઘરે કથા છે, એટલે એને મેકલા છે કથામાં. ને જો ખાલી હું મયુર કાકા છે એ દુકાને, બીજું કોઈ નથી આખી દુકાન. ને કાર્તિક આમ અંદર હું તો છું ઓફિસમાં નિરાતે, એને પાસે આટો મારું જગાડું જાગે તો. ને ગરમી નહીં થતી અહીં ઓફિસમાં. એ ઊભો થા. નો હલે. એકવાર અમારે કાર્તિક હોય, મયુર કાકા હોય, ભાઈ હોઈ જાય પછી હલે નહીં. મયુર કાકા અને કાર્તિક ને ખુવાનું તો આમ બહુ બધું. એકવાર હોઈ ગયા પછી વાત પૂરી, પછી જગાડવાના નહીં એને. તો હવે શાનો બધો કારોબાર આવ્યો છે મારી માથે. એકવાર શા બનાવી નાખી છે, હમણાં પાછી કલાકમાં બનાવવી પડશે. એ પહેલાં ભાગી જાવ, ત્યાં વિયો જાવ, લાઇબ્રેરી વિયો જાવ બાનું કાઢીને. એ એક ક્લાસ છે, લાઇબ્રેરી બાનું કાઢીને અહીંથી નીકળી જાવ, પછી તો ગમીને આવી જાવ. મારા દક્ષનો ફોન આવ્યો હમણાં, એ કે ડુમ્મસ જાય. તો બરોબર આવો સમય પાછો દુકાને કોઈ નહીં, રહેવું પડે 2 જણાને, એક અહીંયા ગલ્લે ને એક ચામાં. એટલે ડુમ્મસ જવાનું કેન્સલ કરી દીધું. નકર ત્યાંનું વ્યૂ બતાવવા એકવાર જો કે આપણે જઈ આવ્યા છે ડુમ્મસમાં, ત્યાં બહુ મજા કરી. તો હવે જોઈશું હવે શું થાય આજના દિવસમાં. તો હાસીને લેપટોપ લેવાય જવાનું હતું, એ કેન્સલ થયું. એટલે કાંઈ આ બધું યાર ઊંધું ઊંધું જ થાય છે જે વિચારી છે એનું, એટલે વિચારવાનું બંધ કરી દે, એટલે એક સીધું થાય. તો દીપકભાઈ વડોદરાથી નથી આવ્યા, ને ચિરાગભાઈ ન આવીએ કે એને કથા છે, એટલે હવે આવતા રવિવારે કંઈક મેળ આવે તો કંઈક કરશું, બાકી પછી તો એ કંઈક જોયું જાય. અત્યારે બેઠો છું દુકાને, ને ક્યાં જમવા જવાનું છે? બહાર જમવાનું છે, ઘેર નથી બનાવવાનું, આવ્યા જ નથી ક્યાં. એવું છે? તો આજ તો સુખનો સૂરજ ઉગી ગયો, કાર્તિક જાગી જો. ને હું મયુર કાકા તો કયું ના બેઠા છે, ને હું તો કયુંનો સામાં જ છું. જો સા ને તૈયારી, સા ફૂલ આપણે સા આવડે છે, એટલે તમારે મારા હાથની સા પીવી હોય તો વહી આવવાનું બાપા સીતારામ પાર્કિંગ. કઈ જગ્યા કહેવાય? વર્ષા રોડ, LH માતા HL LH કે છે LH રોડ, કુબેરનગર માતા વાડે. ને કાર્તિકના માવા ખાવા હોય તો અહીંયા આવવાનું. હારે હારે જો ભોજન નહીં કરતો જાય ને માવાય વાળતો જાય. પાંચની એક છે. જો જેરા તાજી આવ્યા નહીં એટલે જમીન આવશે. આ જો આ રામ ગાડી છે, આ 7 સોફાની ગાડી આવે. જો આમાં હું તમને બસ આડી છે નગર દેખાડે આવી
આવી આપણા બોપડામાં કેટલી બે જ ગાડી છે ને, ખોડિયાર ને ક્રામ. ખોડિયાર હવે ગયો. ખોડિયાર મુંબઈ વળી. એવું છે મુંબઈ દીવ. તો આ એક જ છે હવે રામ. લોકો હાયા ડોઈ, એસી ગાડી. આ બધા ભરી તે માવા થાય. આ જો 700. આવે છે ને જલારામ. હા જલારામ આવે છે 80 વાળી. ખોડિયાર આવી હતી વળી ગઈ. મુંબઈ પાછી. તો મિત્રો અત્યારે દુકાન બંધ કરી દીધી છે. જો બધી શટર બટર બધું બંધ કરી દીધું છે ને. પણ મને શું કામ મારશો? પણ આ વિડીયો આની સાવી કેમ તાળા માર બે જગ્યાએ. આ વિડીયો વાયરલ થઈ જાય. આમાં લઈ જાઓ ને, અંદર સાવી છે આમાં જા જા લઈ જાઓ ને. જા જા. મારો વિડીયો બનાવો. એટલું કરો તાળો માર. તે જાણે કે અત્યારે હું તો બેઠો છું ને, એટલું કરો. આવું છે લ્યો ભાઈ. લાઈટ એમાં સાવી ક્યાં ગોતવી મારે? સાવી અહીંયા નથી, અહીંયાથી. તો દુકાને તાળું મારી દઈ ને. આજ અમારો એવો પ્રોગ્રામ છે કે આજ બહાર ખાવા જવાનું છે. તો હવે જોઈએ શું ખાવાનું છે. જોઈએ પૈસા લીધા મેન તો પણ કેતો ખરો મને કેટલા લેવા તો લઉં ને. ઓલાને પૂછો. તો મિત્રો અમે નીકળી ગયા છે જમવા જવા ને. હવે કંઈક જાય જોઈ છે, કંઈ મેળ નથી કોઈનો. આપણે હવે કઈ જગ્યાએ જવાનું છે? કાર્તિકભાઈ બોલવા માંડો. એ આગળ વયા હતા જમવા. આગળ જમ્યા હોત રહી ગયા ભાઈ. આગળ હાલ તો ઊભી રહે, આપણે ખાઈ લેવું. આગળ ક્રેનમાં ગળી જાત. તો મિત્રો અત્યારે આવી ગયા છે અહીં જમવા. જો આ ખાલી જોવામાં એવું છે, બાકી બહુ મસ્ત ઢોસા બનાવે. આ કેનાલ રોડ છે. તો મિત્રો અત્યારે જમીન નીકળી ગયા છે ને. અમે ચિરાગભાઈ ઘેરે ગયા હતા. તો અહીંયા ચિરાગભાઈ ઘેર ઘડી બેઠા, એટલે મજા નથી એટલે ગયા હતા ઘડી બેઠા ને. હવે સીધા બહાર નીકળે. અત્યારે છે બે 13 જણા છે એક ગાડીમાં. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ દુકાને. અને અત્યારે બેઠા છીએ બધા, હું, કાર્તિક ને મયુર કાકા. કાલે મયુર કાકાને લેબે રજા છે એટલે આજ મયુર કાકા અહીંયા હોવાના છે. તો મયુર કાકા તમારી ફીલિંગ ઘેરે જવાના છો? કઈ પાપા બહાર આવે છે મારી લે. કાંઈ નો કહે. કાંઈ ન કહે. તરત કે একটা ફોન ખબર જ પડતી એક. કાંઈ ન કહે. કેવાય ને ફોન જો વડે. એટલે ઘોટાવી દે આવો. તો કાલે આવે છે મારા પપ્પા 6 વાગે. પછી આપણે જવાનું છે લેપટોપ જોવા. મારા પપ્પાની હારે. The next day. સો હેલો ગાઈઝ. તો કાલે સાંજે તો આપણે હોઈ ગયા હતા મસ્ત બ્લોગ બનાવીને. ને બ્લોગનું એન્ડિંગ મેં નહોતો કર્યો. એનું કારણ એ છે કે બહુ ઊંઘ આવતી હતી ને અર્જન્ટ એક કામ આવી ગયું હતું. અમારા પાર્કિંગમાં પાછળ પોપડામાં કંઈક ફેરફાર કરવાનો હતો. થોડુંક બાંધ્યા હતા એટલે પોલીસને એવું આવ્યા હતા એટલે બ્લોગની એન્ડિંગ કરવાનું ભૂલાઈ ગયું. તો કાલે બધી મારા પપ્પા નહોતા એટલે હું, કાર્તિક ને મયુર કાકા અમે તેણે આવ્યા હતા. પછી અમે તેણે ત્યાં ગયા ને પોલીસને આવ્યા, બધી કંઈક સોલ્યુશન લાવ્યા. બધી કામ પત્યું ત્યાં 2 વાગી ગયા. પછી હું સીધો હોઈ ગયો. મેં કીધું કાલે સવારે વાત. તો હવે અત્યારે તો પોતું મારી દીધું છે અહીંયા ને બધી સાફ સફાઈ કરી નાખી છે ને. કાર્તિક બેઠો છે આમ બહાર. તો અત્યારે કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. हो तेरे मूरे हथ बनदा नी, तू मेरी सुनदा नहीं मेरी मनदा नहीं, कदे हथ चो कैमरा लाया।